તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજથી હવે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 5, ગતિના નિયમો. હમણાં સુધી આપણે ત્રીજું ચેપ્ટર જોઈ ગયા, સુરેખ પથ પર ગતિ, અને ચોથું ચેપ્ટર હતું સમતલમાં ગતિ. બરાબર. એ બંને ચેપ્ટરની અંદર આપણે ગતિની ચર્ચા કરી, પરંતુ એ ગતિ કેમ ઉદ્ભવે છે તેની ચર્ચા કરી નથી. તો પહેલા તો જોઈએ કે ગતિશાસ્ત્ર એટલે શું. ગતિશાસ્ત્ર એટલે ડાયનેમિક્સ. ડાયનેમિક્સ કોને કહેવાય? કે યંત્રશાસ્ત્ર આપણે 11મા ધોરણમાં સ્ટાર્ટિંગમાં પહેલા ચેપ્ટર ચલાવેલું ત્યારે જોયું કે 4 શાખા છે, યંત્રશાસ્ત્ર, પ્રકાશશાસ્ત્ર ને એ બધી. બરાબર. તો એમાં યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સ, તો તેની 2 શાખા પડે કે ડાયનેમિક્સ અને કાઇનેમેટિક્સ. ડાયનેમિક્સ એટલે પદાર્થની ગતિ વત્તા ગતિ કેમ ઉદ્ભવે છે તેના કારણોની પણ ચર્ચા કરવાની. પદાર્થની ગતિ વત્તા ગતિ ઉદ્ભવવાના કારણો. જ્યારે કાઇનેમેટિક્સ એટલે ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં માત્ર પદાર્થની ગતિની ચર્ચા કરવામાં આવે, ગતિ કેમ ઉદ્ભવે છે તેની ચર્ચા કરવામાં આવતી નથી. તો આપણું જે ત્રીજું અને ચોથું ચેપ્ટર હતું તે કાઇનેમેટિક્સનું હતું. એટલે કે તેમાં ગતિની ચર્ચા કરી, પણ ગતિ કેમ ઉદ્ભવે છે, પદાર્થનો વેગ છે પણ વેગમાં ફેરફાર થાય છે, પણ કેમ ફેરફાર થાય છે તેની ચર્ચા કરી નથી. તો આ ચેપ્ટર શાની અંદર આવશે? આપણું ડાયનેમિક્સની અંદર. કેમ? કેમ કે તેમાં આપણે પદાર્થની ગતિ વત્તા ગતિ કેમ ઉદ્ભવે છે તેના કારણોની પણ ચર્ચા કરશું. તો ગતિશાસ્ત્ર કોને કહેવાય અથવા તો ડાયનેમિક્સ? કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિ કરતા પદાર્થની ગતિ અને ગતિના કારણોની ચર્ચા કરવામાં આવે તો તેને શું કહેવાય? ગતિશાસ્ત્ર અથવા તો ડાયનેમિક્સ કહે છે. હવે બળ વિશે જોઈએ કે ભાઈ બળ કોને કહેવાય. હવે એક સિમ્પલ વસ્તુ, બળની વ્યાખ્યા કોને આપી શકાય? કે પદાર્થ પર જે પરિબળની અસર થવાથી, પદાર્થ પર જે પરિબળની અસર થવાથી તેની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તેને બળ કહે છે. એટલે કે પદાર્થની 2 અવસ્થા, કાં તો સ્થિર હોય અથવા તો ગતિમાં હોય, તો એની અવસ્થામાં ફેરફાર કેવી રીતે થાય? હવે સ્થિર પદાર્થની અવસ્થામાં ફેરફાર કેવી રીતે થાય? કે પદાર્થ સ્થિર હોય અને એવું કંઈક કરું કે જેથી પદાર્થ ગતિમાં આવી જાય તો તેની અવસ્થા બદલાય. આ સ્થિર પદાર્થની અવસ્થામાં ફેરફાર. અને ગતિમાન પદાર્થની અવસ્થામાં ફેરફાર કેવી થાય? કે પદાર્થ ગતિમાં છે, બરાબર, એટલે કે એની ઝડપ ધારો કે 10 છે મીટર પર સેકન્ડ, અને એવું કંઈક કરું કે એની ઝડપ 10 માંથી 20 મીટર પર સેકન્ડ થઈ જાય, અથવા તો 10 માંથી 5 મીટર પર સેકન્ડ થઈ જાય, તો આ ગતિમાન પદાર્થની અવસ્થાનો ફેરફાર કહેવાય. અને આ સ્થિર પદાર્થની અવસ્થાનો ફેરફાર. સ્થિર પદાર્થ ગતિમાં આવી જાય અથવા તો ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય, એટલે કે કાં તો વેગ વધે અથવા તો ઘટે, અથવા તો ગતિમાન પદાર્થ સ્થિર થઈ જાય તો તેની અવસ્થામાં ફેરફાર થયો કહેવાય. તો આમ કે જે પરિબળને કારણે પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તેને શું કહેવાય? બળ કહેવાય. એટલે કે સ્થિર પદાર્થને ગતિમાં લાવવા માટે અથવા ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે તમારે તેના પર બળ લગાડવું પડે. ખ્યાલ આવી ગયો? સ્થિર પદાર્થને ગતિમાં લાવવા કે જે પદાર્થ ઓલરેડી ગતિમાં છે તેના વેગમાં ફેરફાર કરવા માટે તમારે જે કરવું પડે અથવા તો એના પર જે લગાડવું પડે તેને શું કહેવાય? બળ કહેવાય. આમ પદાર્થને સ્થિર અવસ્થામાંથી, સ્થિર સ્થિતિમાંથી ગતિ કરાવવા માટે કંઈક બળ લગાડવું પડે, અને તેની ગતિ ધીમી કરવા માટે અથવા તો તેને અટકાવવા માટે પણ તમારે બળ લગાડવું પડે. હવે જ્યારે કોઈ પદાર્થ પર તમે બળ લગાવો તો બળ શું કરે? કેટલા પ્રકારની અસર કરી શકે? કે બળની અસરો. કે કોઈ પદાર્થ પર તમે બળ લગાવો તે બળ કેટલી અસર ઉપજાવી શકે? પહેલી અસર કે તે શું કરી શકે? કે જો પદાર્થ સ્થિર હોય તો બળ તે પદાર્થને ગતિમાં લાવે અથવા તો અટકાવી શકે. સ્થિર પદાર્થ હોય તેને કાં તો ગતિમાં લાવે અથવા ગતિમાન પદાર્થને અટકાવી શકે. તો એ પહેલું અસર શું કરશે? પદાર્થને ગતિમાં લાવે અથવા તો અટકાવે. ગતિમાં હોય તેને અટકાવે અને સ્થિર હોય તેને ગતિમાં લાવી શકે. હવે બીજી શું અસર થઈ શકે? કે જો તમે પદાર્થ પર બળ લગાડો તો શું થાય? કે ભાઈ પદાર્થ પર બળ પદાર્થની ઝડપમાં ફેરફાર કરી શકે, એટલે કે પદાર્થની ગતિ ધીમી અથવા તો ઝડપી કરી શકે. એટલે કે પદાર્થને અટકાવવાનો નથી, અહીંયા અટકાવતું હતું તો અહીંયા પદાર્થ ગતિ કરતો હોય તો કાં તો એની ઝડપ વધારી શકે અથવા તો ઘટાડી શકે. એટલે કે
શું કરી શકે? ઝડપમાં ફેરફાર કરી શકે. તમારે આખું સેન્ટેન્સ લખવાનું છે કે બળ પદાર્થની ઝડપમાં વધારો અથવા તો ઘટાડો એટલે કે ઝડપમાં ફેરફાર કરી શકે છે. ત્રીજી અસર શું હોઈ શકે? બળને લીધે શું થઈ શકે કે ભાઈ બળ વસ્તુની ગતિની દિશા બદલી શકે. ગતિની દિશા બદલી શકે કે ધારો કે પદાર્થ અહીંયા આ તરફ જાય છે અને અહીંયા જો હું એને ધક્કો મારું તો એની દિશા બદલાય અને એ ટર્ન મારશે પેલી બાજુ જશે, અથવા તો એમ સીધો જતો હોય ને અહીંયા ઉપરથી ટર્ન મારું તો એ કઈ જાય, અહીંયા ઉપરથી બળ લગાવું તો એ કઈ બાજુ જશે? નીચે. આમ જો પદાર્થ પર બળ લગાડવામાં આવે તો તેની ગતિની દિશા બદલાઈ શકે. બીજી રીતે કહેવું તો ધારો કે ક્રિકેટનો દડો છે એ બેટ્સમેન તરફ જાય છે તો બેટ્સમેન શું કરે? એને બેટથી મારે તો બેટથી મારે એટલે અહીંયાથી અથડાય અને પછી આ દિશામાં જશે તો બેટ વડે શું થાય છે? દડા પર બળ લાગે છે માટે દડાની દિશા બદલાઈ. આમ બળ શું કરી શકે? દિશા પણ બદલી શકે. ચોથું, બળ બીજું શું કરી શકે કે બળ એ વસ્તુનો આકાર બદલી શકે. વસ્તુનો આકાર બદલી શકે. કેવી રીતે? ધારો કે 1 રૂપિયાનો સિક્કો છે તેને તમે ટ્રેનના પાટા પર મૂકો અને ઉપરથી જો ટ્રેન ચાલે તો એ આખો ચપટો થઈ જશે, તેનો આકાર બદલાઈ ગયો. આમ પદાર્થ પર બળ લગાવો તો તેનો આકાર બદલાય. જેમ કે ક્લે હોય તો ક્લેને તમે જેમ દબાવો, જેવું બળ લગાવો તો તેનો આકાર બદલાતો જાય. આમ બળ જે ખરું તે 4 અસર ઉપજાવી શકે. બળના લીધે પદાર્થમાં 4 વસ્તુનો ફેરફાર થઈ શકે અથવા તો 4 ફેરફાર. પહેલું કે બળ પદાર્થને સ્થિર હોય તો તેને ગતિમાં લાવી શકે અથવા તો ગતિમાન પદાર્થને અટકાવી શકે. બળ એ પદાર્થની ઝડપની અંદર વધારો કાં તો ઘટાડો એટલે કે ફેરફાર કરી શકે, કાં તો બળ પદાર્થની ગતિની દિશા પણ બદલી શકે અને એ તો શું કરી શકે? પદાર્થ અથવા તો વસ્તુનો આકાર પણ બદલી શકે છે. હવે આપણે જોઈએ કે બળના પ્રકાર કેટલા પ્રકારના બળ હોય. તો બળના મુખ્ય 2 પ્રકાર છે. બળ કોને કહેવાય તે તો જોઈ ગયા. તો બળના મુખ્ય 2 પ્રકાર કે સંપર્ક બળ અને ક્ષેત્ર બળ. સંપર્ક બળ અને બીજું ક્ષેત્ર બળ. હવે સંપર્ક બળ કોને કહેવાય અને ક્ષેત્ર બળ કોને કહેવાય? હવે નામ પરથી જ ખબર પડે. સંપર્ક બળ કે જે બળ લગાડવા માટે આપણે સંપર્ક કરવો પડતો હોય તેને શું કહેવાય? સંપર્ક બળ. અને ક્ષેત્ર બળ એટલે કે કોઈ ક્ષેત્રને કારણે જો બળ ઉદ્ભવતું હોય તો તેને શું કહેવાય? ક્ષેત્ર બળ કહેવાય. હવે સંપર્ક બળની આપણે વ્યાખ્યા આપીએ કે કોઈ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થા બદલવા માટે પદાર્થ સાથેનો સંપર્ક હોવો જરૂરી છે. શું કરવો પડે? પદાર્થ સાથે સંપર્ક કરવો પડે એટલે કે પદાર્થને આપણે ટચ કરવું પડે. તો આમ સંપર્ક દ્વારા જે બળની ગતિની અવસ્થા બદલી શકાય તેને શું કહેવાય? સંપર્ક બળ કહેવાય. હવે સંપર્કમાં જે રહેલા બંને પદાર્થ હોય તે બંને એકબીજા પર બળ લગાવે. સંપર્ક બળ એ સંપર્કમાં રહેલા બંને પદાર્થો એકબીજા પર બળ લગાવે. જેમ કે આ ધારો કે આ બેટ છે અને આ દડો છે તો દડા પર જો બળ લગાડવું હોય તો શું કરવું પડે? દડો અને બેટ એકબીજાને ટચ થવા જોઈએ એટલે કે સંપર્કમાં આવવા જોઈએ તો જ દડાની દિશા બદલાય છે અને અથવા તો દડા પર બળ લાગે છે અને દડો બીજી દિશામાં જાય. જો દડો અને બેટનો સંપર્ક જ ના થાય તો દડો સીધો નીકળી જશે. આમ દડાની પર બળ લગાવવા માટે અથવા તો તેની દિશા બદલવા માટે દડા અને બેટનો સંપર્ક થવો જોઈએ. તો એ શામાં આવશે? સંપર્ક બળમાં આવે. પછી બીજું કોઈ કે ધારો કે કોઈ બોક્સ છે. હવે એ બોક્સને તમારે અહીંયાથી અહીંયા સુધી લાવવું છે આ સ્થાન પર તો એ આપમેળે જશે નહીં. તેને તમારે ધક્કો મારવા, ફૂંક મારવાથી પણ જશે. તો તમારે એને પકડી અને હાથથી ધક્કો મારવો પડે એટલે કે તમારા હાથ અને બોક્સનો સંપર્ક થાય પછી એના પર બળ લાગે અને એ ગતિ કરીને બીજા સ્થાને આવશે. આમ પછી કોઈ પણ લારી હોય તો લારીને તમે ધક્કો મારવો હોય, બરાબર. કોઈ કાર બંધ થઈ ગઈ તેને તમારે ધક્કો મારવો હોય. આમ જ્યારે કોઈ પદાર્થના સંપર્કમાં આવ્યા પછી જ બળ લાગતું હોય તેવા દરેક બળને સંપર્ક બળ કહે છે. હવે જોઈએ ક્ષેત્ર બળ. હવે આ બળ કેવું છે? અથવા સંપર્ક, આ બળ માટે સંપર્કની જરૂર નથી અથવા તો આને સંપર્ક બળ કહેવાય, તેને અસંપર્ક બળ પણ કહી શકો. અથવા તો એવું બળ કે જેમાં 2 પદાર્થો એકબીજાના સંપર્કમાં આવ્યા સિવાય એકબીજા પર બળ લગાવે તેને ક્ષેત્ર બળ કહેવાય. અથવા બીજી વ્યાખ્યા આપી હતો કે ભાઈ અહીંયા વ્યાખ્યા તમારે લખવાની કે નિયત વિસ્તારમાં આવતો યોગ્ય પદાર્થ ચુંબક, વિદ્યુતભાર, ગુરુત્વાકર્ષણને કારણે બળ અનુભવે તો તેવા બળને ક્ષેત્ર બળ કહે છે. કોને લીધે? કાં તો ચુંબકને લીધે, કાં તો વિદ્યુતભાર અથવા તો ગુરુત્વાકર્ષણ.
ત્રણ પ્રકારના બળ હોય, ચુંબકનું બળ ચુંબકીય બળ, વિદ્યુતભારનું વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. આ જે ત્રણ બળ છે તે કેવા છે? ક્ષેત્ર બળ છે. એટલે કે જ્યારે કોઈ પદાર્થ ચુંબકીય ક્ષેત્રમાં આવે, વિદ્યુત ક્ષેત્રમાં આવે કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આવે તો આ ક્ષેત્રો અનુક્રમે તેમના પર બળ લગાવે અને આ જે બળ હોય તેને ક્ષેત્ર બળ કહેવાય. અને આ બળની અંદર પદાર્થે બીજા પદાર્થ સાથે સંપર્કમાં આવવાની જરૂર નથી. ચાલો પહેલા ચુંબકની વાત કરીએ. ધારો કે અહીંયા ગજિયો ચુંબક પડેલો છે, આ તેનો N ધ્રુવ અને S, અને અહીંયા જો કોઈ લોખંડની ખીલી હોય તે લોખંડની ખીલી જેવી અહીંયા મૂકો એટલે એ અહીંયાથી ગતિ કરીને સીધી એને ચોંટી જશે. ખીલી પર બળ લાગે અને બળને કારણે ખીલી ગતિ કરે છે. તો ચુંબક અને ખીલીનો સંપર્ક થતો નથી, છતાં ચુંબક ખીલી પર બળ લગાવે છે. બરાબર? તો આ જે બળ હોય તેને ક્ષેત્ર બળ કહેવાય. કેમ? કેમ કે આ ગજિયા ચુંબકની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હશે. જેવી ખીલી ચુંબકીય ક્ષેત્રમાં આવે પછી જ એના પર બળ લગાવી શકે. ધારો કે આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે અને ખીલી અહીંયા બહાર મૂકો તે ગતિ કરતી નથી, એટલે કે એના પર બળ લાગતું નથી. કેમ કે દરેક પદાર્થનો અમુક વિસ્તાર હોય. ચુંબક હોય તો આખા રૂમમાં કંઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ના કરે, તેની આજુબાજુ 5-10 સેન્ટીમીટરના અંતરમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો તેટલા વિસ્તારમાં જો કોઈ લોખંડની વસ્તુ આવશે તો તે એને પોતાની તરફ ખેંચી લેશે, એટલે એના પર બળ લગાડશે. બરાબર? આ વિદ્યુત બળ. હવે ચુંબકીય બળ. હવે વિદ્યુત બળનું ઉદાહરણ આપવું હોય તો કે ધારો કે એક +Q વિદ્યુત ભાર છે અને એક -Q વિદ્યુત ભાર છે. એ બંને વિજાતીય પ્રકારના વિદ્યુત ભાર હોય તો તેમની વચ્ચે શું થાય? આકર્ષણ થાય. અને જેવા તેઓ એકબીજાના નજીક આવશે એટલે શું કરશે? એ બંને એકબીજાને ચોંટી જશે. જેવા નજીક આવશે એટલે એકબીજાના વિદ્યુત ક્ષેત્રમાં આવશે પછી એ ચોંટી જશે. તો અહીંયા પણ એકબીજાને સંપર્ક કરવાની જરૂર નથી. સંપર્કમાં આવે તે પહેલા જ એ લોકો બળ લગાવે છે. માટે આને શું કહેવાય? વિદ્યુત બળ કહેવાય. એ પણ કેવું બળ છે? ક્ષેત્ર બળ. તે જ રીતે ગુરુત્વાકર્ષણ. તો ધારો કે કોઈક બિલ્ડિંગ છે, બરાબર, તો તેની ટેરેસ ઉપર તમે કોઈ પથ્થરને મુક્ત પતન કરાવો, તે પથ્થર ક્યાં જશે? પૃથ્વી તરફ જશે. એટલે કે પૃથ્વી તેને પોતાની તરફ ખેંચશે, એટલે કે પૃથ્વી તેના પર ગુરુત્વાકર્ષણ બળ લગાવે છે. હવે આ પથ્થર અને પૃથ્વી તો જુદા જુદા છે, બંને એકબીજાના સંપર્કમાં નથી, છતાં શું કરશે? પૃથ્વી એ પથ્થરને પોતાની તરફ ખેંચશે, એટલે કે પૃથ્વી પથ્થર પર બળ લગાવશે. તો આ બળ કોના લીધે લાગે છે? ગુરુત્વાકર્ષણને કારણે લાગે છે. આમ વિદ્યુતને લીધે, ચુંબકને લીધે, પછી વિદ્યુત ભારને લીધે અથવા કે વિદ્યુત ક્ષેત્રને લીધે અને ગુરુત્વાકર્ષી ક્ષેત્રને લીધે જે બળ લાગે તેને શું કહેવાય? ક્ષેત્ર બળ કહેવાય. ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, કે જેમાં પદાર્થ પર બળ લગાવવા માટે પદાર્થનો બીજી વસ્તુ સાથે સંપર્ક થવો જરૂરી નથી. સંપર્કમાં આવ્યા વગર જ જેવું એક ક્ષેત્રમાં પણ આવવું જોઈએ કે ભાઈ ચુંબકના ક્ષેત્રમાં જાય પછી જ બળ લાગે, વિદ્યુત ભારના ક્ષેત્રમાં જાય પછી જ બળ લાગે, અને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં હોય. હવે જો એવો કોઈ વિસ્તાર હોય અવકાશમાં કે જ્યાં ગુરુત્વાકર્ષણ ના હોય, અવકાશમાં 1600 કિલોમીટર સુધી વાતાવરણ છે, તેની ઉપર જઈને તમે પથ્થરને ફેંકો તો એ પૃથ્વી તરફ જવાનો નથી, પણ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પછી પથ્થરને તમે મુક્ત પતન કરાવો તો જ એ જમીન તરફ ગતિ કરશે. તો બળના બે પ્રકાર થઈ ગયા, સંપર્ક બળ અને ક્ષેત્ર બળ. તો આજના લેક્ચરની અંદર આપણે બેઝિક જોયું આ ચેપ્ટરનું. ત્યાર પછી આમાં ન્યૂટનના નામ જ છે ગતિના નિયમો. તો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ, એ ત્રણ નિયમો વિશે આપણે આગળ જતા ચર્ચા કરશું. ચલો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું આપણે.